બધું લખી લેતા હતા. સંવાદ અને જે ચર્ચા થઈ હોય તેને પ્રશ્નો કર્યા હોય, પછી મારા જવાબ આપે. આવા 2000 વચનામૃતો હતા. પણ એમાં શું છે કે જુદા જુદા સમયે જુદા જુદા સંજોગે જુદી જુદી વાતો કરી હોય. એટલે આજે વાત કરી હોય 3 દિવસ પછી અવળી પડે, બીજી રીતે વાત કરી હોય તો એક ખોટી પડે ને એક હાચી પડે. એટલે એવી ગળમથલને કારણે મહારાજે 4 સંતોને નિમ્યા અને કહ્યું કે 2000 માંથી એકબીજાને વિરોધાભાસ ન આવે એવા તમે આમાંથી હારા હારા વસ્ત્રામૃત છો તે તૈયાર કરો, પછી એ સંપ્રદાય માટે હું પ્રમાણ માન્ય કરું. પછી ગોપાળાનંદ સ્વામી, આદિવ્ય શાહ સંતો, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, મુક્તાન સ્વામી, આ 4 સંતોની નિમણૂક કરી અને 2200 જેટલા વસ્ત્રામૃત હતા એમાંથી 265 માન્ય કર્યા. એવો હતો 262 માન્ય કર્યા. હવે એ વખતે દેશ વિભાગને કઈ 4 સંશોધન થયેલા નહીં, થયા હશે તો હોય કે ન હોય, પણ એમાં વચનામૃતો વડતાલના, ગઢડાના, મધ્ય પ્રકરણના, પ્રથમ પ્રકરણના, મધ્ય પ્રકરણના આવી બધી વિગતથી બહાર કાઢ્યા. કારિયાણીના, લોયાના, પંચાળાના, અમદાવાદના. પછી વચનામૃતમાં જ્યારે દેશ વિભાગ થયો ને એટલે બધા ગામ આવ્યા વડતાલ દેશમાં. લોયા તો વડતાલ દેશ, કારિયાણી તો વડતાલ દેશ, ગઢડા પ્રથમ, મધ્ય ને અંતના એ વડતાલ દેશ, વડતાલના વચનામૃત હોય વડતાલ દેશ, પંચાળા તો વડતાલ દેશ. હવે અમદાવાદ દેશના રહ્યા 3. એટલે એ લોકોને પક્ષપાત લાગ્યો કે પાછળથી પછી એ લોકોએ જેતલપુરના વસનામ ને અસલા લીલા એ બધા એને ભેળ્યો અને એને કર્યા 273. પણ આ જે વસ્ત્રામૃત હતા ને એના શ્લોકો બનાવેલા. પ્રથમના 78, મધ્યના આટલા, અંત્યના આટલા, લોયાના આટલા, કારિયાણીના આટલા, એના શ્લોક બનાવીને વચનામૃતની આગળ ગોઠવા. હવે એ શ્લોકો પાછા અમદાવાદ દેશવાળાએ માન્ય રાખ્યા. 265 નો સાંકળિયાના જે શ્લોક બનાવ્યા એને વચનામૃતમાં આગળ સાંકળ્યા અને આગળ લખ્યા પ્રમાણે 265 થાય અને અંદર 273 થાય. અને એ પછી માથાકૂટ 2 દેશને ગઈ કોર્ટમાં. આપણે વડતાલના શાસ્ત્રી હરિજીવદાસજી હતા, એ એક સિદ્ધાંતવાદી વ્યાસનો અવતાર કહેવાતા. કાનો માત્ર પણ એક અવળો કોઈ કરે ને તો એની તરત પત્રિકા બહાર પાડી દે. જરા પણ સિદ્ધાંત વિરુદ્ધનો કોઈનું પુસ્તક પ્રેસમાં હોય ને ત્યાં પત્રિકા બહાર પાડી દે કે ફલાણા વ્યક્તિ ફલાણા પ્રેસમાં પુસ્તક છાપે છે, એમાં આટલા પાના ઉપર, આટલા અધ્યાય ઉપર શાસ્ત્રથી વિરુદ્ધ છે, માટે કોઈ આ પુસ્તક લેવું નહીં, આ સંપ્રદાયને માન્ય નથી. તેથી હરિજનદાસ શાસ્ત્રી અને આનંદ પ્રસાદજી મહારાજ બે એક હતા. આનંદ પ્રસાદજી મહારાજને ખબર કે હરિજનદાસ શાસ્ત્રી સિદ્ધાંત બહાર કે જાય, એટલે એ લોકોએ પછી વચનામૃતો વધારે 273 કર્યા. પણ શ્લોક પ્રમાણે જો ને તો 265 થાય. આપણે જે શ્લોક હતા ગોપાળાનંદ સ્વામીના બને 20 શ્લોકો એને સાપી નાખ્યા બેઠા. અને પછી કેસ ગયો કોર્ટમાં. અમદાવાદ દેશના સંતો હતા કોર્ટમાં, વડતાલના શાસ્ત્રી હરિજનદાસજી હતા. ચર્ચા થઈ, જજે બધું પૂછ્યું. શાસ્ત્રી કે પાછળથી આ થોડાક વધેલા છે અને એના જ વચનામૃતમાં શ્લોકોમાં જો ગણતરી કરો કેટલા થાય છે, તો શ્લોકો પ્રમાણે ગણતરી કરે તો 265 થાય. અને આમ ગણતરી કરવા જાય તો અંદર જોવે તો 273 હતા.
એટલે એ અમાન્ય થઈ ગયું ને આપણા 262 કોરડ દ્વારા માન્ય થઈ ગયા. પછી આમાં ગડબડ મથલ કેવી હાલે? આપણા સંપ્રદાયમાં ઘણું હોય ને ત્યાં ઝીણું આગુ પાછું આવે. હરિમંડપમાં શિક્ષાપત્રી લખી આખો સંપ્રદાય જાણે તો ઘણા એવું કે સંશોધન રંગ રામપ્રતાપભાઈ મંગલમ કર્યું. આ ડાપણ કર્યા વગર નામ કમાવા હાટું ડાપણ કરે. પણ શિક્ષાપત્રીનું સંશોધન કરવાની જરૂર નહોતી. હરિમંડપમાં મહારાજે લખી એટલો પૂરા વાસો. પછી મધ્ય પ્રકરણના વસ્ત્રામૃત ગઢડા છે, ગઢડા મધ્ય પ્રકરણ. તો અમદાવાદ દેશવાળા એવું માને છે કે મધ્ય પ્રકરણના જે વસ્ત્રામૃત છે ને એ બધા મત્સ્યાઓના હતા. પણ મહારાજે મત્સ્યાઓનું પાણી હરામ કરી નીકળી ગયા એટલે જે મત્સ્યાઓના પ્રકરણ વસ્ત્રામૃત હતા એ ગઢડા મધ્ય પ્રકરણના કરી નાખ્યા. એટલે એમ કરી નાખ્યા છતાં હજી અમદાવાદ દેશ આખો એવું માને કે મત્સ્યાઓના વસ્ત્રામૃત છે ને અમારા દેશના હતા, પણ પછી ગઢડા મધ્ય પ્રકરણના કરી નાખ્યા. એલા ટાઈમ લખ્યો છે, સ્થળ લખ્યું છે નંદોએ. એટલે ઘણી ઝીણી આવી આગળ ગળ મથલ હાલતી. અત્યારે કોઈ ચર્ચા કરનારો નથી. બધા હળીમળી ભેગા રહેવા માંડે. શાસ્ત્રની ચર્ચા ઉતરે ખબર પડે ને સાચું ખોટું. આ તો સમજે નહીં, હણે ને બે ભાગ મારે. એટલે આ બધું શાસ્ત્રોની અંદર ઘણું છે. પછી વચનામૃતો અમદાવાદ દેશ વાળાએ અમુક નાના હતા ની મોટા કરી નાખ્યા. પ્રથમનું, છઠ્ઠું, આઠમું તમે જોજો. વડતાલ દેશમાં છે એના કરતા એને મોટા કરેલા અમુક પેપર વચનામૃતો. એટલે ડાપણ કરે એના હરિજનદાસ શાસ્ત્રી કટ્ટર વિરુદ્ધ. પાછા હરિજનદાસ શાસ્ત્રીને એવું હતું કે વ્યક્તિ એને ન બગાડે, એને હાથ મિલાવીને મળે, પણ એની કલમ આવી હોય ને એનો વિરોધ. જેને સંપ્રદાય વિરુદ્ધ લખ્યો ને એને હળતા મળતા રહે, પણ એને જે લખાણ કર્યું હોય ને એનો જવાબ લખાણથી કડકમાં કડક આપી દે. એના ગુરુભાઈ હતા દેવપ્રસાદ સ્વામી. ભેગા રહેતા, એક સુલે રાતે જમનારા, પણ એને કાંઈક પુસ્તક સાહેબને એમાં વિરુદ્ધ લખ્યું ને એટલે એની પત્રિકા બહાર પાડી દીધી. બહાર પડી ત્યારે એટલે પણ આપણે ભેગા રહી મારી પત્રિકા તારી મારે ક્યાં કઈ વાંધો. સંપ્રદાયનો સિદ્ધાંતથી વિરુદ્ધ ગયું એટલે મારે ન. એટલે વડતાલ દેશમાં શાસ્ત્રી હરિજનદાસજીએ બધા શાસ્ત્રોને જો જીવતા રાખ્યા હોય કે ભેળસેળ વગરના જો ચોખા જોવા હોય તો માત્ર વડતાલ દેશમાં પણ. ઘણા શિક્ષાપત્રી આખી ડબલ કરી. જાણો તમે સારું છે જે તમારી રીતે નથી આવી. જુનાગઢમાં શાસ્ત્રી કૃષ્ણવલ્લભાચાર્ય હતા. એને શિક્ષાપત્રી એવી લખી કે 212 શ્લોકમાંથી કૃષ્ણનું નામ જ કાઢી નાખ્યું, જેનું નામ કિરણાવલી કહેવાય છે. શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં આવે ને વામે એટલે ડામ ભાગે વામે. વામાંથી એને વામે છે ને વા વિકલ્પે લીધો અને મેં એટલે મારી બાજુમાં. વૃંદાવન વૃંદ એટલે 500 સંતોનું ટોળું મારી સામે બેઠું. કૃષ્ણની બાજુમાં રાધે કાઢ નાખ્યું. આવી રીતે. અને નરની સાથે હોય ત્યારે નરનારાયણ, લક્ષ્મી સાથે ત્યારે નરનારાયણ એ કાઢી નાખી કે અયોધ્યા પ્રસાદજી મારા સાથે, અયોધ્યા પ્રસાદ હરિકૃષ્ણ સમજવા, અને રઘુવીરજી સાથે હોય ત્યારે રઘુવીરજી હરિકૃષ્ણ સમજવા. કૃષ્ણ કાઢી નાખ્યું. હરિજનદાસ શાસ્ત્રી આ બધી પ્રણાલિકા સાચવી. શું કે બહુ મોટા વિદ્વાન હતા, પણ હરિજનદાસ શાસ્ત્રીને સામે નહોતા આવી શકે. બાકી મોટી મોટી કૃષ્ણવલ્લભાચાર્ય શાસ્ત્રી એ જબ્બર વિદ્વાન હતા. ઉભા શ્લોક બનાવે તો એ સાચા જ હોય. શિક્ષાપત્રી નથી, નહીં તો હું તમને આગળ શીખવાડું સાચો શ્લોક કે ખોટો. ગમે તે શ્લોક બનાવે તો સાચા બનાવી ન શકે. એમાં એક શ્લોકમાં 4 પાદ હોય. શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જવો તો એમાં 4 પાદ હોય. 8 અક્ષરની અડધી લીટી, બીજા 8 અક્ષરની આખી લીટી થાય, ત્રીજી અડધી લીટી અને ચોથી અડધી લીટી. 32 અક્ષરનો અનુષ્ટુપ છંદનો શ્લોક હોય. હવે 4 પાદ જે છે ને એમાં પંચમમ લઘુ સર્વત્ર. લઘુ અને ગુરુમાં તમે સમજો ને, લઘુ એટલે રસ્વ અને ગુરુ એટલે દીર્ઘ. હવે એ શ્લોકમાં 4 પાદ હોય એક શ્લોકમાં. એવા 211 શ્લોક છે. છેલ્લો શ્લોક છે એ બીજા રાગનો છે, બીજો છંદ છે. એ 211 શ્લોક તમે જુઓ
ચારે પાદની અંદર પંચમમ લઘુ સર્વત્ર પાંચમો અક્ષર છે ને રસ્વ હશે. ખ્યાલ આવે તમને? પાંચમો જે અક્ષર હોય ને શરૂઆતથી એ રસ્વ હોય, દીર્ઘ હોય તો સોંકડી મારી આ શ્લોક ખોટો. સપ્તમ દ્વિચતુર્થયો બીજા ને ચોથા પાદની અંદર શરૂઆતથી સાતમો અક્ષર હોય એ રસ્વ હોય, દીર્ઘ હોય તો સોંકડી મારી આ શ્લોક ખોટો. કૃષ્ણભાઈ શાસ્ત્રી વિદ્વાન હતા, એ બોલે શ્લોક બોલે એટલે બધું ઓટોમેટિક એવી રીતે જ હોય. પાંચમો અક્ષર રસ્વ હોય, બીજા ને ચોથા પાદમાં સાતમો અક્ષર રસ્વ હોય. આ એક સંસ્કૃત ભાષાની મર્યાદા હતી. આજકાલ ગમે તે કીર્તન બનાવી નાખે, ગમે તે શ્લોક બનાવે. કીર્તનમાં તો ઠીક છે, ભાષામાં ગુજરાતીમાં એટલે હાલે, પણ સંસ્કૃતમાં આવા શ્લોક બનાવવાની તો જબરજસ્ત વિદ્વાન હોય તો જ બનાવી શકે. ગમે તે ફાલતુ સંસ્કૃત ભણેલો શ્લોક ન બનાવી શકે. એમાં શ્લોક બધો પાંચમો અક્ષર જો દીર્ઘ આવ્યો તો એ શ્લોક ખોટો સોંકડી મારી. આ અમારે શબ્દકોશ ભણતા ને ત્યારે આવતું બધું આવતું. અને બધા જે શબ્દો હોય ને એના પણ એવા નિયમો જ હોય છે. ફલાણો શબ્દ હોય તો આમ જ હોય. કઠણમાં કઠણ છંદ છે, શ્રદ્ધા છંદ. જે શ્લોક આપણે સત્સંગી જીવનમાં આવે છે સંત મહિમાનો, એક જ શ્લોકમાં બધા સાધુનો મહિમા. અને મોટો શ્લોક છે 84 અક્ષર. અડધું પાઠ કરો એટલે 21 અક્ષર થાય. આખી લીટી કરો એટલે એના 42 અક્ષર થાય. એવી 2 લીટીનો શ્લોક હોય. 42 દુ 84. હું કથામાં બોલું છું ને શ્લોક. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. એકવી અક્ષરની એક લીટી 4 લીટીનો શ્લોક હોય. એને શ્રદ્ધા છંદ કહેવાય. તમને બોલતાય ન આવડે, લખતાય ન આવડે, શ્રદ્ધા વ્રત. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે સંતનો મહિમા જે એક શ્લોકમાં કહ્યો, એ આ શ્રદ્ધા વ્રત 84 અક્ષરનો શ્લોક. એવી સંસ્કૃત ભાષામાં આખા શબ્દકોશમાં એનું વ્યાકરણ કહેવાય. અને વ્યાકરણ એટલે શિક્ષાપત્રી મહારાજે લખી એમ વચનામૃતો પણ મહારાજે 262 જ માન્ય કર્યા છે. શિક્ષાપત્રીના 212 શ્લોક. ઘણી જગ્યાએ અમુક ઓછા શ્લોક આવે, નામ છે એ માન્ય નથી. માન્ય 212. ઘણાને મહારાજે લેખિત આપ્યું, અંગ્રેજને આપ્યું, આ છે તે છે. પણ હરિમંડપમાં બેસીને સંપ્રદાયને સર્વ માન્ય લખી એ શિક્ષાપત્રી 212 શ્લોક. એ વચનામૃત 262 એ ચોખ્ખા, ગળમથલ વગરના, ભેળસેળ વગરના. ગાયનું દૂધ કેમ ચોખ્ખું હોય એમ આ બધા શ્લોક વચનામૃતો હાવ ચોખ્ખા, ભેળસેળ વગર. લાંબાઈ કર્યા નથી ને એમાંથી કાપી ટૂંકાઈ કર્યા નથી. 4 નંદ સંતોએ એ વચનામૃતો 2000 માંથી 262 નક્કી કર્યા અને એ મહારાજને સંભળાવ્યા. અને મહારાજે સભામાં એ 262 માન્ય કર્યા. હવે એમાં વધે તોય ખોટું, એમાં ઓછું કરે તોય ખોટું. શ્રીજી મહારાજે જે કહ્યું એ બરાબર. આપણા સંપ્રદાયમાં 2 મત હાલ્યા કરે છે, ઠેરથી ડખા હાલે છે. સત્સંગી જીવનમાં આપણે જે અધ્યાયો છે સત્સંગી જીવનમાં એ બરાબર છે. જ્યારે અમદાવાદ દેશવાળાએ 41 અધ્યાય વધારે ભેળવી દીધા છે. તમને નહીં ખબર હોય, તમે વાંચો ને શું ખબર પડે? વાંચો તો ખ્યાલ આવે. 41 અધ્યાય ભેળવી દીધા. મહારાજ કમિયાળા ઉત્સવ કરી અને અમદાવાદ રંગોત્સવ ફૂલડોળનો ઉત્સવ કરી ગરડા ગયા. એ અમદાવાદમાં ફૂલડોળનો ઉત્સવ ત્યાં એને પોળું કર્યું, 20 તારથી ઉત્સવનું વર્ણન કરીને અધ્યાય કરી દીધા. એટલે આગળ આ બધી ગળમથલ બહુ હતી. અત્યારે શાંતિ છે, કાંઈ માથાકૂટમાં કોઈ પડતા નથી, કોઈ ચર્ચામાં પડતા નથી. અને આમ આમે મીઠા સંબંધ રાખે છે. આમ તો એ સારું છે. હળી મળી તમને કોઈને ખબર નહીં હોય.
આપણે માનીએ છીએ હરિકૃષ્ણ મહારાજે પોતે પધરાવ્યા, અમદાવાદ વાળા નથી માનતા. વડતાલના હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજ પોતે પધરાવ્યા, અમદાવાદ વાળા નથી માનતા કે ભગવાને નથી પધરાવ્યા પોતે. હમણાં અમારે અમદાવાદ ગયો ત્યારે ચર્ચા થઈ હતી કે અમારી પાસે લેખિત હસ્તલિખિત કાગળો છે, 3 મૂર્તિ બનાવી હતી અને ધોળકા નામ, એક વડતાલ આપી, એક ધોળકા અને એક બીજી 3 જગ્યાએ કીધું મૂળી. મહારાજે પોતે કે નહીં પધરાવેલા હરિકૃષ્ણ, પણ જોગન ભગીની નિષ્ઠા પણ એના ભારને કારણે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજે પોતે પધરાયેલા છે. અને મનુષ્યને મહારાજ હતા ને એટલે આપણને ઉપસવાનો મોહ હોય, કઈ મોટા થાય આપણે એમ કે પડે આપણું નામ થાય. મહારાજને કઈ નામ કરવાની જરૂર નહોતી. હવે કરોડો બ્રહ્માંડોના ધણી અક્ષરધામ કેટલું મોટું, હવે એને અહીંયા મોટું થવાનું મોહ હોય એ તમે વિચાર કરો ને. તમે નાના એવા ઝૂંપડપટ્ટી વાળા ગામડામાં જાઓ, તમને એમ થાય કે મારી અહીંયા એન્ટ્રી પડે, પણ તમને એવો ત્યાં થોડો મોહ હોય કે અહીંયા મોટી સભા હોય તો એમ થાય કે આપણું નામ બોલાય તો સારું. અજાણા નાના ગામડામાં જાઓ ઝૂંપડપટ્ટી જેવા, ત્યાં તમારું નામ ન બોલે તમને હું ખોટું લાગે. આ તો દયાળુ શ્રીજી મહારાજ એટલે આ ઉટલા બ્રહ્માંડમાં આવ્યા અને આની ગંધ પણ મહારાજને ગમતી નહોતી. એટલું આ ગંદુ બ્રહ્માંડ, એમાં ફૂટલું બ્રહ્માંડ કેવળ દયા કરીને આવ્યા, એ તો આપણા ભલા માટે આવ્યા છે. આપણી પાસે એને કાંઈ લોસો લેવાનો નહોતો અને કદાચ એ માગે તો આપીને કોઈ કરોડ આપે, 5 કરોડ 500 કરોડ, એની તો એને પડી નહોતી. મૂર્તિમાન લક્ષ્મી એના પગ પકડી બેઠી છે. આખી દુનિયા લક્ષ્મી માટે વળખાય એ એના પગ પકડી બેઠી. એને તમે 5 કરોડ આપો, 500 કરોડ, ફેર શું પડે? જે અક્ષરધામના અધિપતિ એની મોટપ જ્યારે જોઈએ ત્યારે આ બ્રહ્માંડના સુખ વાળી સુળી ભેગા કરો ને તો મને કુતરા જેવું થાય. એને આ લોકમાં આપણી પાસે હું આશા રાખવાની હોય. તમને ટૂંકો દાખલો દઉં કે કોઈ ગામમાં ગમે તે બહેનોની 1000 કૂતરા મરી ગયા. એ બધા કૂતરાને ટ્રેક્ટરમાં ભરી ગામની આથમણી દિશામાં નાખ્યા. 3 દીએ મરેલા કૂતરાનો ઢગલો હોય, એની ગંધ ગામ તરફ આવે, પવન હોય તો કેટલું ગંધાય, ગામમાં રહેવાય નહીં એટલું ગંધાય જ નહીં. હવે ઈ ઢગલામાં નીચે તમારો છોકરો દબાઈ ગયેલો હોય, મોઢું 2 હાથ હોય, શરીર આખું એ ઢગલામાં દટાઈ ગયેલું હોય અને એ બૂમ પાડે, મને કાઢો, હું દટાઈ ગયો. તો તમે તમારો છોકરો કાઢવા જાઓ કે ન જાઓ? મોઢે નાકે ગાભા બાંધીને પણ તમે છોકરાને કાઢવા જાઓ ન જાઓ? આ એની કરતા ગંદવાળું આ જગત, એમાં સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય દેહ કરીને આપણને કાઢવા આવ્યા. લ્યો, આ જગતની ગંધ પણ મહારાજને ગમતી નથી. એટલો ગંદવાળથી ભરેલું આ જગત, એમાં માણસનો અવતાર ધરી, દેહ ધરીને મહારાજ આ સત્સંગમાં આવ્યા અને ગામડે ગામડે ફર્યા, લોકોના તિરસ્કારો સહન કર્યા અને આપણને સત્સંગ કરાવે. આ કઈ નાની વાત લાગે તમને? તમે વિચાર કરો. ઝૂંપડપટ્ટી વાળા ગામડામાં મોદી જઈને કઈક બહુ કરે તો એ કેટલી નવાઈ કહેવાય. એના કરતા પણ આશ્ચર્યકારી ગણાય. જે ભગવાનના એક જ રૂવાટે કરોડો બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે. હવે અણુ એટલે તમે સમજો ને, ઉનાળામાં કાઠિયાવાડમાં નળિયા વાળું ઘર હોય, નળિયું તૂટી ગયું હોય, ત્યાંથી નીચે સાંદરડું પડે અને સાંદરડું પડે ત્યાં ઉપરથી નીચે વાહડો ઉભો ને એમ કીટ ઉડતા દેખાય. ખબર છે? તો એમાં જે કીટ હોય ને એ તમે નળિયું ઢાંકી દો પાછું દેખાય ને. એ કીટ જે અણુ કેટલા ઝીણા હોય. એવી રીતે એક રૂવાટે કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે. આટલી જેની મોટપ છે એને આ બ્રહ્માંડની ગણતરી ક્યાંથી હોય તમે વિચાર કરો. અને છતાંય માનવનો દેહ ધરી અને આપણા કલ્યાણ માટે અહીંયા આવ્યા
એ કઈ મહારાજ માટે બહુ નાની વાત ન કહેવાય. કરોડો બ્રહ્માંડોના અધિપતિ, કરોડો બ્રહ્માંડો નાશ થાય ને ઉત્પન્ન થાય ને તેને ખબર ન હોય. એ તો તંત્ર હાલ્યા જ કરતું હોય. તમે અહીં આવ્યા, તમારા પગ નીચે રસ્તામાં કદાચ હાલીને આવ્યા, 5-15 કિલી કચડાઈને મરી ગયો, તમને ખબર હોય? એમ પુરુષોત્તમ નારાયણને કરોડો બ્રહ્માંડો રોજ ઉત્પન્ન થાય, રોજ એનું પાલન થાય, રોજ એનો નાશ થાય, છતાં ભગવાનને કઈ ખબર હોતી નથી. એટલી એની મોટા. હવે એ ભગવાન માણસનો દેહ ધરીને આવે, આનંદના લોકો શાન દૂર દેખાડા ઉછાળે અને છતાં એ સહન કરે. જોબર પગી જેવા જ્ઞાનમાંથી તલવાર કાઢે તો એને રોકે. તું ક્યાં એના જેવો થાય છે? એ તો ગાંડા છે, ધૂળ ઉડાડે. આપણે એવું થવાય? હવે આ મહારાજની મોટો સમર્થ થકા ઝરણા કરવી એ બહુ મોટી વાત છે. એટલે શ્રીજી મહારાજ બહુ દયાળુ છે. અને આપણે કદાચ નાની મોટી ભૂલો કરીએ તો શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં છે જ નહીં. આપણે માયાના જીવ એટલે આપણે ગણતરી કરીએ, હું આમ કરું, બોલ્યો ખોટો છે, હું સાચો છું. એ બધી ગણ પથ્થર આપણા ટૂંકી બુદ્ધિના માણસમાં. શ્રીજી મહારાજ તો દયાના સાગર, જીવના ગુના આમો તો એ જોતા જ નથી. તો અનંત મનવાર જીવને ધામમાં લઈ જઈ શકે ને. આપણે એકબીજાની ભૂલચૂક જોઈ રોજ એકબીજાની હારે પાજા કરીએ, આવું જો ભગવાન જોવા રહે તો આમાંથી એકને ધામમાં લઈ જઈ શકે ખરા? પહેલો પ્રશ્ન તો એ છે. એટલે કોઈ ભૂલ કરે તો ભગવાન એવું માને હશે જીવ છે ને જવા દો ને. તમારા ઘરમાં 3 વર્ષનો છોકરો ભૂલ કરે તો એની માં ધોલ મારે તો એનો બાપ કે તું ગાંડી થામા ને. છોકરાને મરાતું છે, છોકરો ભૂલ ન કરે તું ભૂલ કરવાની છો. છોકરાને ભૂલ ન કરે જવા દો ને. છોકરું છે ભૂલ કરે કેમ લેટ ગો કરે એનો બાપ. એમ આપણા મહારાજ આપણી ભૂલ ચૂકોને માફ કરે છે, પણ એનો અર્થ એ નહીં કે આપણે મન ફાવે વર્તવું. આપણને શિક્ષા પત્રી, સત્સંગી જીવન, વચનામૃત જેવા ગ્રંથો આપ્યા. એમાં આજે વચનામૃત જયંતિ, વચનામૃતમાં મહારાજે કેવી કેવી વાતો કરી. આખા વેદને નિશોવી નાખો ને એમાંથી જે રસ નીકળે એ રસ આ ફક્ત વચનામૃતમાં છે. વચનામૃત એટલે ભગવાનના મુખમાંથી નીકળેલી અમૃત સમાન વાણી. આ એક અક્ષર વચનામૃતનો કે એક લીટી કાગળમાં લખી અને માંડળિયામાં નાખી ગળે બાંધી ફરો, તમે જ્યાં જાઓ ત્યાં તમારો વિજય થાય. કારણ કે આ શ્રીજી મહારાજની વાણી છે. શ્રીજી મહારાજે માન્ય કરેલી છે. શ્રીજી મહારાજે વાંચીને એક એક અક્ષર ઉપર નજર ફેરવેલી છે. એટલે આ વચનામૃતના એક એક અક્ષર અને એક એક શબ્દ અને એક એક વચનામૃત આખો ગ્રંથ છે ને અમૃતથી ભરેલો છે. એટલે વચનામૃત, ભગવાનના વચન રૂપી અમૃત, એટલે એનું નામ અમૃત પાડ્યું છે. સ્વર્ગના દેવો જે પીવે છે એને અમૃત નામ આપ્યું ને નામ અમૃત, પણ એ ખોટું છે. સ્વર્ગનો અમૃત પીવાથી માણસ અમર નથી થતો. લાખો વર્ષ જીવે પણ પછી છેલ્લે તો એને મરવાનું જ હોય છે. એની આયુ ભલે અબજો વર્ષની, પણ અબજો વર્ષ પછી પણ મરવાનું તો ખરું. પણ આ વચન રૂપી અમૃત, વચનામૃત રૂપી અમૃતનો આપણે પાન કરીએ તો પછી ધામમાં જઈ મરવાનું જ નહીં, ક્યારેય જન્મ લેવાનો જ નહીં. એટલે આ અમૃતને તુલ્ય દુનિયામાં કોઈ અમૃત ન આવે. ગીતા કો, રામાયણ કો, ભાગવત કો અને વેદો કો, આ બધાનો સાર જો હોય તો આ વચનામૃત છે. કાશીના વિદ્વાનો જે વચનામૃતમાં ન સમજે એ કાઠિયાવાડના અભણ લોકો બળદનું પૂછડું પકડી અને મસળીને હાથી હાથતા હોય એ સમજી જાય એવી વેદની સરળ ભાષા કરી, એનું નામ વચનામૃત. વિદ્વાનો જેમાં ગોથા ખાય એમાં ગામડાના અભણ માણસો આર પાર નીકળી જાય, એનું નામ વચનામૃત. હજી આના ચર્ચામાં વિદ્વાનો ખોવાઈ જાય પણ ગામડાનો અભણ
ખેડૂત માણસ આમાં સફળ થઈ જાય, એને બધું સમજાય. મહારાજ આમ જ કહે છે. ઓલા શંકા કરે, આવું કેમ સ્વામિનારાયણે કીધું? વિદ્વાન પોતા ખાય પણ ખેતી કરનારો અભણ માણસ આમાં સમજી જાય એવી ભાષા શ્રીજી મહારાજે પોતે વાપરી હતા. યુપીના એનું મૂળ વતન અક્ષરધામ, છતાં આમાં કાઠિયાવાડી ભાષા વાપરી. ઘણી જગ્યાએ એવા શબ્દો વાપર્યા છે કે કાઠિયાવાડ સિવાય કોઈ ન સમજે. પાણો, પાણામાં કોણ સમજે? બોલો, કાઠિયાવાડી સિવાય કોઈને પાણામાં ખબર પડે? એવા ઘણા અમુક શબ્દો આમાં છે કે જે મહારાજ પ્યોર ગુજરાતી કાઠિયાવાડી બની ગયા અને વચનામૃતમાં કાઠિયાવાડી ભાષાના શબ્દો વાપર્યા. એટલે આપણી વચ્ચે આવીને આપણા વતની કાઠિયાવાડી થઈ ગયા શ્રીજી મહારાજ. ગઢડામાં જે વાતો કરી છે, હરિભક્તોની આને ચર્ચાઓ કરી, કથાઓ કરી, બોલ્યા ચાલ્યા, એ બધું પ્યોર કાઠિયાવાડી ભાષામાં. એટલે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેને કરોડો બ્રહ્માંડો દ્રષ્ટિમાં ન આવે અને જે અક્ષરધામની અંદર દેવનાગરી લિપિ ભાષામાં અક્ષરધામના મુક્તો બોલે અને એ પ્યોર ગુજરાતમાં આવી કાઠિયાવાડી ભાષામાં વાતો કરે, આ કેટલી મોટી વાત કહેવાય. પહેલું વચનામૃત, એક વચનામૃતમાં 212 વચનામૃતનો સાર ભરી દીધો. લ્યો, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી બીજું કોઈ સાધન કઠણ નથી. કોઈ શાસ્ત્રમાં એની પ્રાપ્તિ પણ કઈ નથી. લ્યો, હવે આમાં દુનિયાના તમામ શાસ્ત્રોનો નિચોડ કાઢીને એક વચનામૃત લખી. માગસર સુધી 100, સંવત 1876 માગસર સુધી 100, એનું આ પહેલું વચનામૃત આપણે વાંચીએ. કેવી મહારાજે વાતો કરી છે, કોઈને ગળે ન ઉતરે, એ અભણ માણસને સમજાય એવી વાતો આમાં મહારાજે લખી. વચનામૃત પહેલું અખંડ વૃત્તિ સંક્ષિપ્ત સાર. સંવત 1876 માગસર સુધી સંતોષીના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે. સાધુની જાયગા કોઈ જોઈએ? દાદા ખાચરના દરબાર ગઢમાં ત્રણ બાજુ ઓરડા છે અને એક બાજુ વાસુદેવ નામના ઓરડાની સામે થોડીક જગ્યા પ્રદક્ષિણાની નીચેની છે ને બેહવાની છે. એ પ્રદક્ષિણા છે ત્યાં પાસુબાના ઓરડાની ઓસરી આવતી હતી અને ગોપીનાથજી મહારાજ છે એ ઓરડા અને આપણે જ્યાં ઉભા રહીને દર્શન કરીએ છીએ એ અવળે મોઢે પાસુબાના એ સાધુની જાયગા હતી. ઉત્તરાદા પારમાં હતી અને ક્ષત્રિય જે છે, ક્ષત્રિય છે ત્યાં બેસી મહારાજે વસ્ત્રામૃત કરેલું છે. સાધુની જાયગા વિશે ત્યાં ધર્મશાળા હતી સંતોની, જે અત્યારે પગથિયા 5 છત્રી કરી ત્યાં ધર્મશાળા હતી અને એ ઉત્તરાદા પારની અને પાછલા ભાગમાં જે આપણે ઉભા રહીને ગોપીનાથજીના દર્શન કરીએ એ ઓરડા હતા અને એ હતા ઓલા પારના, દક્ષિણાના પારના. અત્યારે ત્યાં આખા પાસોબાના ઓરડાની જગ્યાએ મંદિર થઈ ગયું અને ઓસરી હતી ત્યાં પ્રદક્ષિણા આવી છે. ગોપીનાથજી મહારાજ ઉભા એ ઓરડા અને આપણે દર્શન કરીએ ત્યાં વચ્ચે દિવાલ હતી, ત્યાં ઉત્તરાદા પારની સાધુની જાયગા હતી અને એ જાયગામાં પગથિયા પાસે બેસીને મહારાજે આ પહેલું વચનામૃત કહેલું, જે અત્યારે ગોપીનાથજી મહારાજના પગથિયા પાસે છત્રી કરેલી ત્યાં સાધુની જાયગા હતી. સાધુ જાજા એટલે મોટો હોલ હશે એટલે આપણે ઉભા રહીને દર્શન કરીએ તે ઠેઠ પગથિયા પાસે છત્રી ત્યાં સુધી મોટી ધર્મશાળા. કારણ કે 500 સાધુ હતા એટલે જાયગામાં કઈ 2-3 થોડા રહી છે. એટલે આ સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા અને ત્યાં પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી અને સર્વ સાધનમાં કયું સાધન કઠણ? પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ? એટલે આખા વચનામૃતોને હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો સાર કાઢી અને એનો સાર કયો
ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ ગ્રહ પોતાની સત્સંગમાં ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી સિદ્ધમાર્ગ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખી, તેથી કોઈ સાધન કઠણ નથી. જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં કરે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. તો મહારાજ બોલ્યા કે છેલ્લું પગથિયું, કારણ કે ભગવાનની મૂર્તિ તે છે તે તો સીતામણી તુલ્ય છે. જેમ સીતામણી કોઈ પુરુષના આત્મા હોય તે પુરુષ જે પદાર્થ સીધે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે તે તો જીવ ઈશ્વર માયાને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની છે તો તત્કાળ દેખે છે. વૈકુંઠ બ્રહ્મોરી આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી, તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી ગોવર્ધનભાઈએ માયાનો પ્રશ્ન, માયાનું રૂપ કયું છે ભગવાનને ભક્તા જે આગળ હોય બધી માયા કહેવાય. પછી મુક્તાન સ્વામી ભગવાનનો ભક્ત જ્યારે પાંચભૂતના દેહ મૂકી ધામમાં જાય ત્યારે કઈ રીતે જાય એ વાત બધી કરી છે કે કોઈ હાથી ઉપર બેસી જાય, કોઈ ઘોડા ઉપર બેસી જાય, કોઈ વિમાન ઉપર બેસી જાય. અને પછી ઠક્કર હજી એ પ્રશ્ન કર્યો કેટલા ઘણા દિવસેથી સત્સંગ કરે તો પણ તેને જે પોતાના દેહના સમજે ગાઢ એવી સત્સંગમાં ગાઢ નથી થતી. તેનું શું કારણ કે જે સાધુ પા કથા આપણે એને અવગુણ લે, આ તો મારી ઉપર બોલ્યો, આ તો મારી ઉપર બોલ્યો. આવી રીતે આમે જે કથા કરે એની પણ અવગુણ લે. એ આખી જિંદગી સત્સંગ કરે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય. અને એવા સાધુમાંથી જો આવા નવા અવગુણને તો સાધુ મારી ઉપર જ બોલ્યા છે એમ કરીને અવળું લે. હવે એ સાધુ પાસે પાપ કર્યો, અન્ય ક્ષેત્રે કૃપામદાર તો તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃપામો વજ્ર લેવો ભવી. એ વજ્ર જેવો પાપ થાય ને પછી એને સારો વિચાર આવવા નથી. પણ આખી જિંદગી સત્સંગમાં એને ગાઢ થાય જ નહીં. હવે આખા વેદો ને ઉપનિષદોનો સાર પહેલા વચનાવર્તમાં ઇતિ વચનાવર્તન પહેલું. એટલે આવી ઝીણી ઝીણી વાતો મહારાજે કરી આપણને બધાને એવા ઉજળા કર્યા છે કે ના પૂછો વાત. માટે આજે મહારાજે વચનામૃત કહ્યું, એની વચનામૃત જયંતિ માગસર સુધી સ્વતનું આજે આ પહેલું વચનામૃત સહદા